તાર પપ્પા તો એટલા ફૂલકણા છે ને કે એની બેને 100 રૂપિયા મેગા હોય ને તો 5000 આપી દે એમ છે. એવું નહીં વિચારે કે ઘરે બૈરી છોકરાય છે. તારા પપ્પાને કાંઈ ખબર પડતી નથી. ઈ દિવસે મંડળમાં કેટલું માણા ભેગું થયું હતું તો કોઈ એમ ન કીધું કે અમે નાસ્તો કરાવીએ એમ. તારા પપ્પાને તો અંદરથી ઉછાળો ઉપડતો હોય કે હું નાસ્તો કરી દઉં. એને 10,000 નો નાસ્તો કરાયો ખાલી જલેબી ને ગાંઠિયા. અહીંયા હું ભલે ને આખો દિવસ 5 રૂપિયા આટલું તૂટી જતી હો. તાર પપ્પા ખાલી મંદિરે જાય ને તોય તે છે ને મારું બીપી વધી જાય. ખાલી હાથે થોડાક પાછા આવે કે અહીંયા ભિખારી બેઠા હોય ને એને 5000 દેતા આવે ને કાં તો ભિખારીના ઘરે બોલાવતા આવે. અમાર ઘરે ખાઈ લેશો. હવે તો ગાડી લીધી છે ને એટલે બધાને નોતરવા જાહે કે અમાર ગાડીમાં આવતા રહ્યો. ભલે ને પછી બૈરીને રિક્ષામાં જવું પડે. એવું ન થાય કે બૈરીને ગાડીમાં લઈ જવાય ને બીજાને રિક્ષામાં જવા દેવાય. તાર પપ્પાને તો શાક લેવાય ભેગા ન લઈ જવાય. એકવાર મારી ભેગા શાક લેવા આવ્યા હતા તો શાકવાળીને કહે છે તમારા પાસે છૂટા ન હોય તો માર નથી જોતા. પછી થોડીક શાકવાળી પૈસા પાછા આપે. પછી થોડાક એની પાસેથી છૂટા નીકળે. ક્યારેક તો એટલા છે ને ફૂલાઈ જાય ને ધર્માદો કરવામાં કે મારે એને યાદ કરાવવું પડે કે કંઈક વધવા દેજો. ઘરે બાયડી અને છોકરો છે નહીતર તો એ આપણે ઘર બાર વગરના કરે એમ છે.